નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઋષિ પંચમીના રોજ ઉપાસના વિદ્યાલય પાલનપુર ખાતે બ્રહ્મપથ જ્ઞાનપીઠ દ્વારા આયોજિત અને સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા દ્વારા પ્રાયોજિત જ્યોતિષશાસ્ત્રના વર્ગનો ઉદઘાટન સમારોહ યોજાઈ ગયો. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે લોકલાડીલા ધારાસભ્ય અનિતભાઈ ઠાકર, ઉદઘાટક તરીકે સુવિખ્યાત જ્યોતિર્વિદ શાંતિલાલ શાસ્ત્રીજી, અતિથિ વિશેષ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના ઉપપ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા, ડીસાથી પધારેલ બ્રહ્મ અગ્રણી અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ રમેશભાઈ પંડ્યા, જાણીતા ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર્તા એડવોકેટ મનોજભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના નિમંત્રકોમાં આ બ્રહ્મપથ જ્ઞાનપીઠના પ્રધાનાચાર્ય તરીકે દીપકભાઈ જોશી, પરમગુરુ જગદીશચંદ્ર મહેતા તથા સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠાના પ્રમુખ અરુણભાઈ જોશી હતા. આ ઉપરાંત 35 ઓદિચ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અમૃતલાલ પંડ્યા તથા પાલનપુર 35 બ્રહ્મ સમાજના પ્રમુખ રમેશચંદ્ર પંડ્યા, બનાસ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી ડોક્ટર શૈલેષભાઈ વ્યાસ, ઉપાસના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી યોગીનભાઈ બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી જગદીશભાઈ પટેલ, ડિરેક્ટર સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ, રાણપુર હાઈસ્કૂલ આચાર્ય અને જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી જયેશભાઈ જોશી સહિત અનેક મહાનુભાવો અને જ્યોતિષ વર્ગના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાસ્કરભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.